તાજા રીંગણા 31 રૂપિયા. હાલો 33. મૂળજી 33 ત્યાં 33. હાલો આ કેરીમાં 60 રૂપિયા પડ્યા છે. આ પ્રમાણે ક્વોલિટી કોની છે ભાઈ? 25. ભાઈ 125 છે ભાઈ. ભાઈ દેખો 25. તો ખેડૂત મિત્રો મજામાં છું? હા મજામાં છે ખેડૂત મિત્રો. આપણે પણ અને શાકભાજીના બજાર ઓછો રીંગણા મંદી વધતી જ તો તેજી તો કંઈ દરરોજ તો રહે નહીં. પણ આપણે ઘણું શાકભાજી બનાવશું એમાં જીવાય થાક ને લીધે એમાં રીંગણીમાં સફેદ સાંસળી અને આ પેપર બતાવો તમને. તો પેપર રોજ બતાવો ખરે પણ પેપર બતાવવાનું કારણ એ છે કે આમાં રિઝલ્ટ છે એટલા માટે 20-30% તમને દવા ન સાટો તો 20-30% આનાથી ફેર પડે. તો એવું ક્યાં લેવા જવું આપણે? એ ખેડૂત વાપરે છે એ કહે છે, હું નથી કહેતો. કાલનું એક ઉદાહરણ એવું છે મારે. એ ખેડૂત વાપરવા લઈ ગયો, પાડોશી એનું જોયું આમ કે આવો ફરક બતાડો કે ભાઈ તું જાતો મારી હાટું આવો લેતા જઈ. ભાઈ 40 ફટાકડા આવા લઈ ગયા. કેટલા? 40 લઈ ગયા. તો તમે પણ ન લગાડ્યા હોય તો લઈ જાઓ, લગાડો. રેડી? વીઘે 10 થી 15 20 10 ઉપર લગાડો વીઘે. 10 થી નીચે તો નહીં, 10 થી ઉપર લગાડશો. જેટલા પાয়ে મૂકશો એટલું વધારે કંટ્રોલ કરશે. જેટલા જે છે એના 100% રિવ્યૂ સારા એવા છે ખેડૂતના. અમુક ખેડૂતના રિવ્યૂ એવા છે કે આવું ફટાકડું પહેલાં કેમ ન અમને ખબર પડી, તો એવા પણ આના રિવ્યૂ છે. એટલા માટે તમને કહેવી છે. બાકી તમને ગળે ઉતરે તોની વાત છે, આમાં તો ન ઉતરે. મારે કે તમને પરણે ન કહેવાય કે ભાઈ આટલો ફાયદો કરે. અહીંથી હું જે વસ્તુ તમને કહીશ ને એ ખેડૂતના રિવ્યૂ ને એ અનુભવ પ્રમાણે હાલતું છે. આપણે નોવલમાં 6 મારવા જતા નથી, કન્ફર્મ કરીને જ અહીંથી માહિતી દેવામાં આવે છે કે આના આવા ફાયદા ક્યાં છે. કાલે મેં તમને સમજાવ્યું છું કે આ પી સ્ટાર છે. જે ખેડૂત વાપરવા લઈ ગયો હતો એને વખાણ કર્યા હતા. જે લઈ જાય છે એ પાછું લઈ જાય છે. મારે 500 ખેડૂત એવા છે પી સ્ટારને 2-3 વખત યુઝ કરી શક્યા છે ખાતર. રીંગણીમાં લઈ ગયા, મરચીમાં લઈ ગયા, તમામ માલે. પછી એમ નહીં સમજતા કે ભાઈ રીંગણી માલતું હોય કે મરચી માલે. ખાતર છે ને એ બધા પાકમાં હાલે. પછી તમે તલ મગ બનાવ્યો છે ને એમાંય હાલ છે. આપણી પછી ટેવ અમુક એવી હોય છે કે આ રાજુભાઈ સારું આ દીપ કે પ્લસ બતાવે રીંગણી માટે છે. આ ખાતર છે પોટાશવાળું ખાતર. ગુવારને જોવે, સોળી બનાવી એને જોવે, તુરિયા હોય એને જોવે, દૂધિયા હોય એને જોવે, અને રીંગણી હોય એને જોવે, ભીંડો હોય એને વપરાય. ગાડીના વજનમાં ફેર પડે. લીંબુવાળાને વપરાય. લીંબુનો ભાવ સારા છે. લીંબુવાળા કોઈ જાગ્યા જ નથી હજી. હવે હું જાગવું હવે અમથે પૂરું થવા આવ્યું છે કે આપણે નથી અનુભવ કરતા, તકલીફ પડે છે. તો પતાકડું અને આ પછી આપણે ઈલની દવા રાખી છે. રોજ ઈલની દવા બતાવવાની છે એટલે નક્કી જ કરી લીધું છે. કેમ કે પછી આપણને ગળે ઉતરતું નથી. એટલા માટે 15 ml એકલી નાખવાની છે. કોઈ પણમાં હાલે ઈળ માટે બેસ્ટમાં બેસ્ટ છે. રેડી? ગળે ઉતરે તોની વાત છે. રેડી? આમાંય ઘણા ખેડૂત રિપીટ થાય છે. આમાં વસ્તુ આપણે અહીંથી જે ખેડૂતના અનુભવ હોય અહીંથી આપ્યું હોય ને પછી હું કહું કે આનું આવું રિઝલ્ટ આવ્યું. હું એનું ડાયરેક્ટ એમ ન કહી દઉં કે આનું રિઝલ્ટ આમાં સારું છે. એટલે એ સમજો, એ મગજમાં ઉતારો તો તમારો ફાયદો થાય, તો તમારો વિકાસ થશે, તમારો ખર્ચો ઘટશે. એટલે પીળું પતાળકું લગાડ તમારો ખર્ચો ઘટે. 20-30% જીવાત ઓછી આવે. એ રીતે તમે મહિનો આખો એવા 1-2 તમારા દવા છંટકાવ 1500-2000 ઘટે. તમારા માટે ફાયદો જ ગણાય ને. એની જગ્યાએ કંઈક ખાતર જમીનમાંથી જરૂર હોય એ આપો. રેડી? સોળને હારે ખાતર આપો જરૂર હોય. આપણે નથી જરૂરી તો 2 ફાર્મ ઉડાડી પણ જરૂર છે એ દેવાનું આવે ને મોઢે. રેડી? અમારા ખુદના અનુભવ બોલે. આપણે ખેડૂત અહીંયા આવે ને એમ કે ભાઈ આ છે ને તમે હમણાં કંઈક ખાતર ઉડાડતો ને ભેગું આ નાખી દેજો. રેડી? આ કામ કરશું તો એ આપણે ઉડાડતા નથી. ત્યારે એમ કહે છે કે આપણે ઓલું ઉડાડી નાખ્યું છે તો આનું શું ઉડાડવાની જરૂર છે. એટલે આ મેન પ્રશ્ન છે. તો હજી જરૂર હોય આપો. મળીશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે. ખેડૂત ભાઈ 25 રૂપિયા. ભાઈ 24. ભાઈ રીંગણા 24 રૂપિયા. ભાઈ રીંગણા 24 રૂપિયા કમાઈ લેવાની છૂટી. ભાઈ રીંગણા 24 રૂપિયા. એ રીંગણા 24 રૂપિયા કરે. ભાઈ રીંગણા 24 રૂપિયા. ભાઈ 24 રૂપિયા રીંગણા કરે. એ રીંગણા 24 રૂપિયા. ભાઈ 24 રૂપિયા બંજીભાઈ. હાલો ક્યાં લેવા ભાઈ? હા લેવા બોલો કેટલા મૂકવું એના? તમે કયો એટલા મૂકો. 20 રૂપિયા 21 22 23 24 25 26 28 29 30 30 રૂપિયા લાલભાઈ 30 રૂપિયા. હે
30 રૂપિયા દાદુભાઈ. હાલો અરવિંદભાઈ બગદાણા બાંધો. આ રીંગણામાં 30 રૂપિયા ભાવ પડ્યો છે. કોણ છે ભાઈ? અમે તો કોઈ રૂપિયો આપી જો લે ઈ તમારી વાત અમે તમને પૂછ્યું આ જંગલામાં જઈએ ઓય રીંગણા આયા બોલો હાલો રીંગભાઈ. 15 રૂપિયા રીંગણા કયા? સબલામ છે મુખ્ય તો બોલો મારી આટો નહીં તમારી આટો બોલો તમને મળી જશે તમારા બોલાય 20 વેચા આ જબલામાં વેચા બે માં આ બે જબલામાં વેચા બે આધા રીંગણા વેચા બે માં 20 રૂપિયા જા ભાઈ રીંગણામાં વે. ઓય અચિનભાઈ હું ઉભા ખોટા જબલામાં વેચા ભાઈ ને 20 રૂપિયા જા બોલ ગોપાલ જયદીપ એક વેચા ભાઈ એક વેચા 22 23 24 25 રૂપિયા 24 રૂપિયા એ લગ બાંધીને વીસ લાવો 24 રૂપિયા 24 રૂપિયા જા ભાઈ રીંગણામાં 24 રૂપિયા જા રમતભાઈ હારા જાવ તાજા રીંગણા 24 રૂપિયા જા એ 24 રૂપિયા જા રીંગણામાં 24 રૂપિયા ખાલી 24 સારું છે હો અત્યારમાં ઉતારેલા છે 25 રૂપિયા એ રાઈટ 25 રૂપિયા જા 25 રૂપિયા જા લોકો બોલો હાલો એમાં આમાં બોલો ભાઈ 25 31 રૂપિયા 31 પોપટભાઈ 31 તાજા રીંગણા 31 રૂપિયા એ તાજા રીંગણા 31 રૂપિયા એ તાજા રીંગણા 31 રૂપિયા મોબાઈલ ના અહીંયા એને 31 ચા તાજા રીંગણા 31 રૂપિયા 32 મૂકવાના જાવ તો અહીંયા જાય 32 ચા 32 ચા 33 33 34 રૂપિયા ભાઈ રીંગણામાં 34 રૂપિયા રીંગણામાં 34 1 કિલોના ભાવ. હવે તાજા તોડેલા તેવી ₹26 ભાઈ જાય એ 26 રૂપિયા સ્પેશિયલ ઓળા હો 26 રૂપિયા બાપાએ 26 રૂપિયા ઓળાના 26 રૂપિયા ભાઈ 26 રૂપિયા રમેશભાઈ 26 રૂપિયા ભાઈ બાંધો આમુના ઓળાના રીંગણામાં 26. અમે ખોલો અમે લેવા 25 26 27 28 29 તમે બધા છૂટા 30 રૂપિયા 30 રૂપિયા હાલત 30 હાલો રમેશભાઈ દેવસિંહભાઈ વાળાના 30 થયા 30 રૂપિયા બે લેવા કે એક 30 બોલવા 30 રૂપિયા તાજા તોડેલા 31 હા આવી જાય 32 ત્યાં કોણ આવશે તારા નહીં બાપભાઈ ને હાલ તું છૂટો હાલ ભાઈ 33 રૂપિયા 33 રૂપિયા હાલ ભાઈ 33 એ મૂળજી 33 ત્યાં 33 હાલ ભાઈ 33 રૂપિયા દો અત્યારે બહુ નથી હાલ. અરે 33 લઈ જાવ તો અરવિંદ ના હાલ ભાઈ મૂળજી જોઈ લે એકવાર હાલો તારે કઈ ઉપર જ આમ સુનેડો ફટાય કે બોલો હા
આ બધી મોટી જ છે વાલમાં મળે એમાં શું નામ કોણ ભાઈ આ બી બધી 70 રૂપિયા 70 રૂપિયા લખો 65 લખો 65 લખો પરત હે 60 રૂપિયા ભાઈ બાંધો હાલો આ બી બાંધો આ કેરીમાં 60 રૂપિયા પડ્યા છે આ પ્રમાણે ક્વોલિટી કોની છે ભાઈ કારેલા છે 30 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો 30 રૂપિયા આ પ્રમાણે ક્વોલિટી ગુવાર છે થઈ ગયો 40 રૂપિયા ભાવ છે તેલનો ગુવાર 1 કિલાના ભાવ શું છે જોડીમાં 3 થી 4 રૂપિયા ભાવ છે મેથીમાં 3 થી 4 રૂપિયા જોડીનો ભાવ મેથી તુરિયા 20 રૂપિયા 10 રૂપિયા ઈ 10 હોય આ 20 રૂપિયા છે તુરિયામાં શેઠા ગુવારમાં 40 રૂપિયા છે ગુવારમાં ખરહટ ગુવાર છે ફુલેવર છે આમાં 20 રૂપિયા ભાવ પડ્યો છે ગુવારમાં 40 રૂપિયા કોબીમાં 5 હા 5 ભીંડામાં 35 રૂપિયા ઓલા ભીંડા 25 રૂપિયા 25 થી 35 છે ભીંડાના ભાવ તુવેર 40 રૂપિયા લીલી તુવેર છે 40 રૂપિયા ભાવ છે લાલ સકરિયા છે 15 થી 20 રૂપિયા ભાવ છે કિલા બોલરમાં 40 રૂપિયા છે સકરિયા 40 રૂપિયા ભાવ છે બોલર મરસા લઈ લો ઉઠાવો સકરિયા બે છે ભાઈ બે જાવ દેવા નાની નાની પોટી છે બોલો ભાઈ મન ચોળા સકરિયા દે ગુવારમાં 40 ખુલ્લો ગળો મોટા ભાઈ 45 તા 40 કરીને કા જેને જોઈ લે મોટો ગુવાર ભાઈ ખરહટ ગુવાર અરકો વે ગલકા લેવો મોટો 20 રૂપિયા ગલકામાં 20 રૂપિયા ભાવ પડ્યો છે કિલા નહીં આ છે ગલકાની ક્વોલિટી ભાવ પડે તો કે ટાઈમ વધે છે ભાવ 35 લખીએ શું છે ઇન્ડમમાં 14 રૂપિયા 14 રૂપિયા કે છે ઇન્ડમ ટમેટા લેવ રે 14 રૂપિયા ઇન્ડમ ટમેટા છે એકદમ કડક માલ આવે છે શેડિયા મરચા છે 70 રૂપિયા ભાવ છે શેડિયા મરચા પ્રમાણે ક્વોલિટી છે એમાં શું છે દૂધીમાં
દૂધીમાં 8 રૂપિયા ભાવ પડ્યો છે આજ સારી ક્વોલિટીમાં 8 રૂપિયા. $18 થી 20 રૂપિયા દેશી કાકડી. 18 થી 20 રૂપિયા કિલાના ભાવ. $110 થી 120 લીંબુના ભાવ છે આજના સારી ક્વોલિટીમાં. ભાઈ 125 છે ભાઈ 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 125 કવિ રાજુભાઈ કવિ રમેશભાઈ નવદેવા કાય ભાઈ કવિ કાય લબાદો ને મગર 126 રૂપિયા લીંબુમાં. 1 કિલોના ભાવ 126. ઠેલી ફાટી ગઈ મારા હારો તે બધો બેક બોર્ડર કોથમરી શું ભાવ પડ્યા અરુણભાઈ? 20 રૂપિયા ભાવ પડ્યા છે કોથમરીમાં. 20 અલગ અલગ ક્વોલિટી છે. પાંચ થઈ નાની 5 ને 2 જાડી 7 એક બદલો વિજય સપ્તીમાં 60 થી 70 રૂપિયા ભાવ પડ્યો છે સારી ક્વોલિટીમાં. 70 રૂપિયા.